હેલો મિત્રો, હું રાઠોડા ફરી એક નવો વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું મારા ગામની નદી, તેને અમે પાસાવડલી તરીકે કહીએ છીએ. અમારા ગામમાં કુલ 2 નદી છે, એક ગામની નદી અને આ પાસાવડલી તરીકે કહેવાય છે. ડેમ આમ આગળ છે ને ડેમની પાસેની આવેલી નદી અમે કહીએ છીએ પાસાવડલી. આ ઉનાળો ચાલુ છે ને એટલું ભરપૂર પાણી એમાં છે, તમે જોઈ શકો છો. ઉનાળો છે તો પણ એટલું પાણી છે. આવું કાકા નદીનું લોકેશન છે. ખૂબ જ ટાઢું છે પપ્પા. દિવસમાં છે અને અમે આવ્યા છે એટલે નદી ટાઢી થઈ ગઈ છે. અને ઓલ પણ છે, નાના નાના વાડીઓ ને એવું પણ છે. સામેની બાજુ ઘર છે, તે મારી બેનપણીનું જ છે ઘર. તો આ ઘણી મોટી મોટી પાઇન પણ છે. તો સામેની બાજુ નારિયેળી પણ છે. અને અહીંયા માલ પણ આવે છે, તે હું અંદાજે નહીં પણ 100% કહી શકું છું. અહીંયા ઘણા બધા દેશી ખાતર પડ્યું છે. દિવસના માલ હોય છે, ચરવા માટે આવ્યા હોય અને રાત્રિના સમયે જતા રહે છે. અને ભેંસું ખાસ કરીને નદી પાસે જ રહે છે, કારણ કે ભેંસુને ખૂબ જ ગરમી લાગતી હશે એટલે તે જ્યાદા નદીની પાસે તમને જોવા મળશે. તો ચાલો આગળ ઝાડવાળા ઝાડની પાસે જઈએ હવે આપણે. થોડું પાણી ભરી ગયું છે. આમ સાંભળ્યું છે કે ભીમનો પગનો પંજો પણ છે, પણ મેં ક્યારેય જોયો નથી. તો ચાલો આ ઝાડવે ચડીએ. મને ઝાડવે ચડવું છે. અહીંયાથી હું દેખાતો છું ને પૂરી પૂજે ચડી ગઈ છે ને હવે પતલી પતલી ડાળ આવી ગઈ છે એટલે માથે નથી ચડવું. ચાલો હવે ડાયરેક્ટ નીચે. ચાલો તો અહીંયાથી ઠેકડો ખાવાનો છે. ઠેકડા માટેની લાઈક કરી દેજો. ઊંચું છે તો એટલે તમે માનતા નહીં, નીચું નથી, ઊંચું છે. ચાલો આગળ. તો અહીંયા પણ પાણીનો ખાડો ભર્યો છે. ડૂબકી મારી એવું નહીં જવું, રહેવા દઈએ. આ ડૂબકી મારવાના ખાલી રહેવા દઈએ. બીજી વાર જાશું એટલે નદીમાં નાશું. તો હું અને મારી મોટી બેન મારી સાથે છે. અને હવે અહીંયા ખતરનાક જગ્યા આવી ગયા છે. તમે જોઈ શકો છો કે ખતરનાક જગ્યા છે. અહીંયા જંગલી પ્રાણી પણ બીક પણ ઘણી લાગે. તમે જોઈ શકો છો કેટલું ડેન્જર છે. આ પાણીમાં મગર પણ છે. તમને એ વાત તો હું કહેતા જ ભૂલી ગઈ છું. અત્યારે કહી દઉં, મગર પણ છે અને અહીંયા ઘણી બીક પણ લાગે છે. તો તમને આ નદીનો વિડીયો જલ્દી બતાવીને જવાનો એ અમારી ઈચ્છા છે. તો ચાલો આગળ. આ ઘણા બધી પક્ષી બોલે છે, જે ટીટોડિયા જેવા બગલા જેવા બોલે છે, એટલે થોડીક એવી બીક તો લાગી છે. અહીંયા સામેની બાજુ છે ત્યાં પુલ છે. તે પુલ છે ત્યાં ચોમાસું હોય ત્યારે તમને કહું ને તો આ ઓલો આંકડો છે ત્યાં લગીને પાણી આવે છે. તમે જોઈ શકો છો ઘણા મોટા મોટા પથ્થર પણ તણાઈને આવે છે.
પાણી બતાવી છે, પણ મેં તમને સાવ પાસેથી પાણી કોઈ વાર બતાવી નથી, તો સાવ પાસેથી પાણી બતાવી દઉં. આ પ્રકાર ક્યાંક પાણી હોય છે, તમે જોઈ શકો છો પાણી. ચાલો આગળ. અહીંયા પાણી થોડું થોડું છે, એટલે શીકડું થઈ ગયું છે, એટલે અહીંયા જોઉં તમે જોઈ શકો છો. અહીંયા મેં તમને કીધું હતું એવી જ રીતે પંજો છે, આવડો મોટો છે, જોઈ શકો છો. અને અહીંયા બે સાઈડથી પાણી આવે છે. પંજો મારીએ, કવડો મોટો છે. ઘડીક બૂટા કાઢી નાખીએ. બીક લાગે છે થોડી, ઊંધો પગ થશે મારો તો. તમે જોઈ શકો છો કવડો મોટો પગનો પંજો. મારે તો કીડી જેટલો પગનો નથી, કવડો મોટો છે. પણ આ પહેલાંનું ઇતિહાસ છે. ઠંડુ પાણી છે, નીકળી જાય કાંઈ કમાં. અને રાત થઈ રહી છે, એટલે અમે પાણી અંદર નાહવાનું પણ હતું, પણ રાત થઈ ગઈ છે. ટાઢું પાણી પણ ઘણું થઈ ગયું છે. બૂટા પહેરીને હવે ગાડી તરફ રવાના થઈ જાય. ચાલો આ ડુંગરા જેવું છે, ચડવાનું છે. ચાલો પેલા નીચે ઉતાર લઈએ. પાછા ચડીએ, એકવાર ટ્રાય કરી લઈએ. સામે આવીને બ્રેક લાગી જાય છે. પગ ભાંગી ગયા છે મારા મિત્રો. તો 10 દી લગીને તમને વિડીયો બતાવવાનું નથી થતું, તો એવું માનતા નહીં. હું ખોટે કહેતી હતી, મને ક્યાંય પણ લાગ્યું નથી. તમને હું 10 દી બધા જ દી તમને હું મારા વિડીયો જોયા વિના તમને રહેવા નથી દેવાની. તમે જોઈ શકો છો સામેની બાજુ ગાય માતા જાય છે. અહીંયા મગરનું પણ ઘણું બીક છે, ને જંગલી જાનવરનું પણ. અને તમને કીધું તો તેવી જ રીતે પુલ છે. તો હું અને મારી બેન આવ્યા હતા. તે ખૂબ જ ડેન્જરમાંથી ડેન્જર આ જગ્યા છે, એટલે જેમ થાય તેમ અમે જલ્દી અહીંથી નીકળવાના છે. અને મારી બેન આમ ક્યાંય સાઈડમાં બેઠી નથી, પણ એ શૂટિંગ ઉતારવાનું કામ કરે છે અત્યારે હાલમાં. ચાલો તો તમને એને પણ બતાવી દઈએ, અને રામ રામ એની પાસે પણ બોલાવી લઈએ. ચાલો તો એ તમારા બધાથી શર્મા છે, એટલે ના પાડે છે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો. તે જ રીતે ઘણા બધા વિડીયો જતા. રામ રામ ને સીતારામ.